અમદાવાદમાં ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી ગાડીઓમાં આગ લાગી છે। શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આગની ઘટના બની છે। 10 જેટલી ગાડીઓમાં આગના લીધે નુકસાન થયું છે। આગમાં બળીને 6 જેટલી ગાડીઓ સંપૂર્ણ રીતે ખાક થઈ ગઈ છે। ગાડીઓમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। ફાયરની 2 થી વધુ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે। તો આપ જુઓ સાયન્સ સિટી રોડના દ્રશ્યો છે અને ત્યાં અચાનક જ આ ગાડીઓ પાર્ક કરેલી હતી, એમાં આગ લાગી ગઈ। ગાડીઓમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। આગમાં બળીને 6 જેટલી ગાડીઓ સંપૂર્ણ રીતે ખાક થઈ ગઈ છે। મંગલદીપ પાર્ટી પ્લોટની બાજુમાં પાર્કિંગમાં આગ લાગેલી છે। તો અહીંયા જ્યારે અમે આવ્યા ત્યારે 6 ગાડીઓ તો પકડાઈ ગયેલી છે, ઓલરેડી સળગી ગઈ છે અને બીજી 5-6 ગાડીઓને સાધારણ થોડું એ થયું છે ડેમેજ, બાકી 6 ગાડીઓ તો પૂરી સળગી ગઈ છે। કારણ જાણવાને મળ્યું નથી, પણ જે બાજુમાં જે કચરો છે અને એ આગળથી સળગેલો દેખાય છે, તો સળગતા કચરામાં આ ગાડીઓને પણ પકડી લીધેલી હશે। શોરૂમની જ એમની વર્કશોપની જ ગાડીઓ છે, વર્કશોપની જ ગાડીઓ રાખવામાં આવેલી છે। અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આજે બપોરે 1:30 વાગ્યાના સુમારે આગની ઘટના ઘટી હતી। આ સાયન્સ સિટી રોડ ઉપર આવેલો એએમસીનો પ્લોટ છે કે જ્યાં ઘણી બધી ગાડીઓ પાર્ક થયેલી હતી, જેમાં બપોરે 1:30 વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી। એક કારમાં લાગેલી આગ અલગ અલગ 10 જેટલી કારમાં ફેલાઈ હતી, જેમાં 6 ગાડી સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ એક ખાનગી કંપનીના વર્કશોપ દ્વારા અહીંયા ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી। આગનું કારણ હજી સુધી જાણી શક્યો નથી। આપણી સાથે જોડાયા છે પ્રત્યક્ષ નજર જોનાર વ્યક્તિ, તેમની સાથે વાત કરીશું। નામ તમારું? મારું નામ ભરતભાઈ છે। ભરતભાઈ, શું થયું હતું અહીંયા? હું વેસ્ટ અર્બનમાં પાછળ કપડાં ખરીદવા આવ્યો હતો અને મેં જોયું આગ લાગી હતી। પહેલાં આ ગાડીમાં આગ લાગી અને થોડી આગ લાગી હતી અને તરત જ આ પહેલી ગાડીમાં આગ લાગી, મોટી ભડકો આગ થયો અને એ આગના કારણે એ બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ થયા પછી એની પાછળવાળીમાં આગ લાગી। પછી અમે ધીરે ધીરે જેટલું બન્યું એટલું આગને ઓલવવાનો કોશિશ કરી। વેસ્ટ અર્બનમાંથી બાટલા લાવ્યા, પાણીની પાઇપ લાવ્યા, પણ એ બધું અમારાથી શક્ય થયું નહીં। પછી અમે ફાયર બ્રિગેડનો કંપની દ્વારા જાણ કરી, ફાયર બ્રિગેડ આવી અને આ બધી ગાડીઓને આગમાં કંટ્રોલ કરવા માટેની એમની મહેનત હતી। તો તમે જોયું કે આ હતા ભરતભાઈ, જેમનું કહેવું છે કે તેમને ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ આગ ઉપર કાબુ મેળવી શકાયો નહોતો। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કારમાં આગ કેટલી ભયાનક હતી। જે 6 કાર છે તે સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે। કોલ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમને બાકીની જે ગાડીઓ હતી એ બચાવી લીધી હતી, પરંતુ તેઓ 6 ગાડી બચાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા અને 6 ગાડી બળીને ખાક થઈ ગઈ છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।